કેશોદમાં 2 કરોડ અને 62 લાખના ખર્ચે નવનિર્મિત સરકારી ગર્લ્સ હાઈસ્કૂલનું બાંધકામ પૂર્ણતાના આરે છે। હવે જ્યારે આર્થિક નબળા પરિવારની છાત્રાઓ નવા સત્રની શરૂઆત થતાં જ આ નવા બાંધકામમાં પ્રવેશ કરશે તે પહેલા કેશોદના શિક્ષણવિદ, સામાજિક અને રાજકીય આગેવાન બીજલભાઈ સોંદરવાએ આ સ્કૂલના સાયન્સના ધોરણ 11 અને 12ના ક્લાસ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે। આ સાથે તેમણે આવનારા સમયની માંગને ધ્યાને રાખી સ્કૂલ આસપાસ વિશાળ જગ્યા હોય સાયન્સ, કોમર્સ અને આર્ટ્સની કોલેજ શરૂ કરવા ઈચ્છા દર્શાવી છે। આ માટે તેમણે સરકારી ગર્લ્સ સ્કૂલના નવનિર્માણમાં સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કરી સાયન્સના ક્લાસ અને કોલેજ શરૂ કરવા ધારાસભ્ય, સાંસદ અને મંત્રીઓ સહિતના રાજકીય આગેવાનોને પત્ર લખી જાણ કરી છે। આપ જાણો છો કે જૂનાગઢ જિલ્લાના તાલુકાઓની સરખામણીએ શિક્ષણની દ્રષ્ટિએ કેશોદ તાલુકો અગ્રેસર છે। શહેરમાં 1960 થી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ કાર્યરત હોય જે બાંધકામ જર્જરિત બનતા નવનિર્માણ પામ્યું છે। આ સ્કૂલમાં 3 જિલ્લાની ધોરણ 9 થી 12 સુધીની આર્થિક નબળા પરિવારની દીકરીઓ અભ્યાસ કરી રહી છે। જ્યારે ખાનગી શિક્ષણ મોંઘું થતું જતું તેવા સંજોગોમાં સરકારના દીકરી બચાવો દીકરી પઢાઓ અભિગમ સમયે આર્થિક નબળા વર્ગની દીકરીઓ નિઃશુલ્ક ઉચ્ચ અભ્યાસ કરી શકે તે માટે સરકારની જવાબદારી છે। તેથી ધોરણ 11 અને 12ના સાયન્સ ક્લાસ તેમજ દરેક વિષયની કોલેજ શરૂ કરવા માંગ કરવામાં આવી રહી છે। હાલ જૂનાગઢ, બેલખા, વંથલી, કેશોદ, માંગરોળમાં સરકારી ગર્લ્સ હાઈસ્કૂલ છે। તે પૈકી એકમાત્ર વંથલી સરકારી ગર્લ્સ હાઈસ્કૂલમાં ધોરણ 11 અને 12 સાયન્સના ક્લાસ ચાલુ હતા જે હાલ બંધ થયા છે। તેથી આ ક્લાસ જો કેશોદ ગર્લ્સ હાઈસ્કૂલમાં શરૂ થાય તો આસપાસના 3 જિલ્લાઓની છાત્રાઓને અભ્યાસનો લાભ મળી શકે છે। હું કેળવણીકાર બીજલભાઈ સોંદરવા, ભાજપ આગેવાન। છેલ્લા 1.5 વર્ષથી કન્યા કેળવણી ક્ષેત્રે અને અમારી ભાજપ સરકાર જે નીતિ બેટી બચાવો બેટી પઢાઓ એના લક્ષ્યને સિદ્ધ કરવા માટે મારા માનનીય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, પૂર્વ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી અને ગુજરાત સરકારની તમામ વહીવટી સત્તાઓએ અમારી આ સરકારી ગર્લ્સ સ્કૂલની બિલ્ડિંગ બાંધવાની મંજૂરી આપી અને એનું બાંધકામનું સંપૂર્ણ કામ છેલ્લા તબક્કે છે। ટૂંક સમયની અંદર આ નબળા વર્ગની દીકરીઓને ગુજરાત સરકારની એક ભેટ સ્વરૂપ અને એક વિનામૂલ્યના ફીથી જે શિક્ષણનો લાભ મળશે એ અમારી ગુજરાત સરકારની યશસ્વી અને અભિનંદનને પાત્ર છે। પરંતુ હજી મારી એક ગુજરાત સરકારને માનનીય ધારાસભ્યશ્રી અને હાલના અમારા સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયાજી, તેઓ હાલ ભારત સરકારના શ્રમ અને રોજગારના મંત્રી છે, એને હું મારી વિનંતી કરું છું કે અત્યારે 11-12નું સાયન્સનું કેન્દ્ર વંથલીનું બંધ છે, જે કેન્દ્રની અત્રે ફાળવણી કરવામાં આવે। અને હું છાપામાં જોઉં છું કે FRCની પ્રાઇવેટ કોલેજો અને નિશાળોની અંદર 90,000 ઉપરથીનું બજેટ હોય ત્યારે OBC અને ગરીબ વર્ગની દીકરીઓ કઈ રીતે ભણી શકે એના લાભ માટે ગુજરાત સરકાર તત્પર છે। તો મારી વિનંતી છે કે હજી પણ આ કેશોદની સરકારી ગર્લ્સ હાઈસ્કૂલની અંદર વિશાળ પ્રમાણમાં જમીન છે। આ જમીનની અંદર 11-12નું સાયન્સનું સેન્ટર શરૂ થાય અને ભવિષ્યમાં સરકારશ્રી મહિલા કન્યા અને કેળવણી ઉત્કર્ષના અન્વયે મહિલા કોલેજ આપે એવી મારી વિનંતી રજૂઆત છે। અસ્તુ, વંદે માતરમ, જય હિન્દ, જય ભારત।